રોવા એવી 10 વસ્તુઓ દરેકના જીવનમાં છે, હા કે ના? યસ ઓર નો? રોવાનો વારો આવે એવી 10 વસ્તુ આપણા જીવનમાં ચાલુ છે. સામે 10 વસ્તુ એવી છે કે આપણે હસી શકીએ. નાઉ મેક અ ચોઇસ. ચોઇસ ઇઝ યોર્સ. એટલે એવો સારો અભિગમ રાખીએ કે દુઃખ તરફ બહુ વૃત્તિ ના જાય. સ્વીકારી લેવાની. એક્સેપ્ટન્સ, ટોલરન્સ, એડજસ્ટમેન્ટ્સ એન્ડ કોમ્પ્રોમાઇઝ. એમાં વૃત્તિ જાય. ધેટ ઇઝ બિલીફ ઇન ગોડ. પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા અને રૂમ બહુ નાની હતી ને કોઈ કીધું સ્વામી રૂમ બહુ નાની છે. સ્વામી કે નાની રૂમ હોય ને તો સારું, પાવર ઓછો બળે. એક અઠવાડિયા પછી ટોરન્ટોમાં હતા, રૂમ સ્પેશિયસ હતી. કોઈએ કહ્યું કે સ્વામી રૂમ બહુ પોડી મોટી આવી જોઈએ. સ્વામી કે હા, મોટી રૂમ જોઈએ, વધારે લોકો બેસી શકે. નાની રૂમ પણ સારી અને મોટી રૂમ પણ સારી. અહીં શું વિચારો છે એની ઉપર આધાર છે. પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું સ્વામી આ ગાડી આપણે બદલી નાખીએ 70s. કેમ? તો કે આ ગાડી અપશુકનિયાળ છે. 3 એક્સિડન્ટ થયા એક વર્ષમાં. સ્વામી કે બહુ શુકનિયાળ છે, એક્સિડન્ટ થયા પણ કોઈને વાગ્યું તો નહીં. સી હાઉ યુ લુક એટ થિંગ્સ, હાઉ યુ પરસીવ થિંગ્સ આર ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ દ્રષ્ટિકોણ તમે કેવો રાખો છો એની ઉપર આધાર છે. તમારે જે વ્યક્તિઓ સાથે રહેવાનું છે અને કામ કરવાનું છે એ વ્યક્તિના સદગુણ જ તમારે જોવા પડે. તમે ના અવગુણ જોયા કરો તો તમને સાથે રહેવાનો આનંદ જ નહીં આવે. મારા દીકરાની વહુ આવી અને અમારો જમાઈ આવો અને અમારો વેવાઈ છે આવા છે. તમે જોજો આપણા ઘરે મહેમાન આવીને જાય અને પછી આપણે અડધો કલાક શું વાતો ચાલે છે. અમે છે ને તમારા લિવિંગ રૂમમાં બગ્સ મૂકેલા છે એટલે અમને બધી ખબર છે. તમારા લિવિંગ રૂમમાં અમે બગ્સ મૂક્યા છે એટલે વી નો વોટ યુ આર ટોકિંગ. તો શું વાતો થાય છે તમે વિચારી લો. તમે અસ્તિત્વનો આનંદ કેવી રીતે લઈ શકશો? ડિસાઇડ ધ 25 પીપલ ઇન યોર લાઈફ કે આ 25 લોકો મને મારા જીવનમાં આનંદ માટે જોઈએ છે. ફેમિલી મેમ્બર્સ હોય, કોઈ રિલેટિવ હોય, કોઈ ફ્રેન્ડ હોય, કોઈ નેબર હોય, વોટ એવર. એ 25 વ્યક્તિઓ સાથે હું રહીશ તો મને આનંદ આવશે અને મારું જીવન સારી રીતે પસાર થશે. એ દરેકના જીવનમાં ઘણી વ્યક્તિઓ, આપણે 25 નક્કી કરો. એ 25 વ્યક્તિના ફોલ્ટ જોવાના જ નહીં. એક્સેપ્ટ ધેમ ફુલ્લી ઇન યોર લાઈફ. એ સિદ્ધાંત છે તો તમને અસ્તિત્વનો આનંદ મેળવી શકશો. તમે જે શાંતિથી મોબાઈલમાં તો અત્યારે 500, 700, 1000 હશે. એફબી ઉપર તો તમારે 2-4 હજાર હશે. પણ સમજી રાખજો, હોસ્પિટલમાં દાખલ થશે ત્યારે એફબી વાળો કે નહીં આવે. 25 વ્યક્તિઓ તમે શાંતિથી ઘરે બેસી નક્કી કરી નાખો મોબાઈલમાંથી, અને આ 25 વ્યક્તિઓ મારા જીવનમાં કોઈ પણ પરિસ્થિતિમાં હું મરું ત્યાં સુધી આ 25 વ્યક્તિ મારા જીવનમાં રહેવી જોઈએ એ નક્કી કરી નાખો. પછી એ 25 વ્યક્તિ સાથે એનો કોઈ અવગુણ જોવાનો નહીં, એનો દોષ જોવાનો નહીં. એક્સેપ્ટ ધેમ ફુલ્લી. કોઈ પણ અણબનાવ બને તો આપણે જ સોરી કહી દેવાનું, આપણે જ નમી દેવાનું. કારણ કે આપણે 25 વ્યક્તિઓ આપણા જીવનમાં જોઈએ છે આનંદ માટે. પછી એ વ્યક્તિ સાથે સંપૂર્ણ કોમ્પ્રોમાઇઝ. એ ખોટું બોલે તોય સાચું બોલે છે, એને આપણે જ નમી દે. એનો વાંક હોય તો આપણે સોરી કહેવાનું. આપોઆપ એનામાં પણ સુધારો થશે અને બહુ બોન્ડ, ફ્રેન્ડશિપ સ્ટ્રોંગ થઈ જશે. તો આ અસ્તિત્વનો આનંદ છે.